અમર છે ઇતિહાસમાં એવી ગુજરાતની આ નારી શક્તિ. પ્લાટૂન નંબર 15 રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી એ જાડેજા. પ્લાટૂન નંબર 16 ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, જેમનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી એચ આહિર. પ્લાટૂન નંબર 17 રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનવી હરિયાણી. ટ્રાફિકની જે બહુ મોટી જવાબદારી વહન કરે છે એવું આ ટ્રાફિક પ્લાટૂન. પ્લાટૂન નંબર 18 ગુજરાત જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન, જેમનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ મકવાણા. પ્લાટૂન નંબર 19 જુનાગઢ જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જેડી દેસાઈ, જે પોલીસ સાથે કતેથી ગદા મિલાવી અને કાયદોની વ્યવસ્થામાં. પ્લાટૂન નંબર 20 એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન, જેમનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી તૃપ્તિબેન બી ગોગારી. અને હવે પ્લાટૂન નંબર 21 જુનાગઢ જિલ્લા એનસીસી પુરુષ પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી મેહુલ એન ચૌહાણ. પ્લાટૂન નંબર 22 જુનાગઢ જિલ્લા એસપીસી બાળકોનું પ્લાટૂન, જેમના પ્લાટૂન કમાન્ડર છે શ્રી કુ જાનકી પરમાર. અને પ્લાટૂન નંબર 23 ગુજરાતનું અગૌરવંતું રાઠોડ. છે બુલેટ પ્રૂફ માર્કસ મેન, ભારતનું પ્રથમ આર્મડ કેપ્સ્યુલ વાહન, એ પણ હેન્ડ ગ્રેનેડ આઈડીથી સુરક્ષિત છે. અને હથિયારોથી લેસ એવા આ જવાનો સાથે બુલેટ પ્રૂફ લેન, આ બંકર 7 ટાટા મોબાઈલ આર્મડ વાહન છે. બુલેટ પ્રૂફ અને હેન્ડ ગ્રેનેડ આઈડીથી સુરક્ષિત છે. સ્કૂલના બાળકો દ્વારા જિલ્લા પ્રશાસન દ્વારા આ સુંદર મજાનો એક કાર્યક્રમ બાળકો દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે.